જય શ્રી કૃષ્ણ. ભગવાન ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9848588740. જે સિસ્ટમ અમારી જે છે એ નેચર એટલે કુદરત એટલે પંચતત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. બધા લોકો બધાને બધા આવી ગયા બધા. આ જે સિસ્ટમ આપી છે કુદરતની આપેલી છે. આનું નામ છે નવી ભોજન પ્રથા. યુટ્યુબમાં નાખશો તોય આવશે. અને મારી યુટ્યુબનું નામ છે ભગવાનભાઈ NDS. ખાલી ભગવાન કાંઈ પ્રેસ નહીં છોડવાનું, ભગવાનભાઈ NDS ડાયરેક્ટ લખી નાખશો યુટ્યુબમાં આવશે. આ સેવા જે અમે કરીએ છીએ 8 વર્ષથી કોઈ પાસે ભાવે સર્વસ્વ સાધન દરેકના હૃદયમાં ભગવાન બેઠો આ ભાવ તેને કરાય. તો આજે છે તારીખ 16/11/2025. બરાબર છે. અને મહુવાથી સુરતની અમારી ટૂર છે. એટલે આ બધા મિત્રો અમે જે ટૂરમાં મળ્યા તો આનંદ આવ્યો અમારી વાતમાં. સિસ્ટમ બરાબર છે. બતાવો નજીક કરજો ભાઈ. શું નામ છે તમારું? ગોપાલભાઈ. ગામ કયું તમારું? તરેડી. ગોપાલભાઈ મહુવા પાસે તરેડીના છે. અને તમારો મોબાઈલ નંબર છે મોઢે તમને? હા બોલો છે. મારો દીકરાનો છે તમને 79 90 79 79 77 29. વાહ, સરસ. તો હવે આ સિસ્ટમની વાત કરવામાં તમને કેમ લાગ્યું? મને સારું લાગ્યું, સરસ લાગ્યું. વાત આથી કેમ લાગી તમને? સાથે 100% સારી લાગી અને ભરોસો તમારી પાસે અમે કારણ કે નિસ્વાર્થ છે અને તમારે પોતે કરવાનો છે. દવા કાંઈ લેવાની નથી, દવા બધી બંધ થઈ જશે. પણ નેચર એટલે કુદરતની સાથે આપણે જોડાવાનું. કુદરત કોને કહેવાય? પંચતત્વ. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. 5 તત્વથી આખું શરીર બન્યું છે. તો 5 તત્વથી આપણે આટશું તો 100 વર્ષ તંદુરસ્ત મસ્ત આરોગ્ય આપણું સારું રહેશે અને નવું જીવન સારી રીતે જીવીશું. બરાબર છે. તો એની માટેની જે સિસ્ટમ છે અમે ફ્રીમાં આપીએ. તો આ રીતનું ભગવાને આખું શરીરની આખી જે રચના કરી છે. તો આપણે જે ખાઈએ છીએ તે અહીંયા હોજરીમાં આવે અને આ લીવર આપ્યું છે સાઈડમાં. આપણે જેવું ખાશું તેવું લીવરનું કામ હશે. એટલે બહુ હેવી ખાઈ જશું કે આપણે અડદિયો છે ને બધું ગુલાબજાંબુ ને બધું ખાશું તો લીવરને કામ વધારે કરવું પડશે. અને હળવો ખોરાક જેને કહીએ કે કુદરતનો આપેલો ખોરાક જે છે તે આપણે જોઈશું તો લીવરને કામ નહીં રહે. એટલે વધારે હાઈ ખોરાક ખાય કારણ લીવર આપણા બગડે હોય. બધું શરીર બગડવાનું એક જ કારણ. અને હવે આ જે આતરડું છે આ 32 ફૂટનું છે. નાનું આતરડું. કેટલું? 32 ફૂટનું. હવે એ આતરડું આની હારે જોઈન્ટ થાય. એટલે આમાં બધી પ્રોસેસ છે. મેન પ્રોસેસ આમાં થાય. આટલો ટુકડો જેનો સાફ થઈ ગયો जिसका पेट सफा इसका रोग બરાબર છે. એટલે હવે આ ટુકડો જે છે એની હારે જોઈન્ટ થયા પછી હવે આમાં 71 એટલે 71 પોઈન્ટ આવે. હવે 71 પોઈન્ટને અહીંથી અહીંયા સુધીમાં સાફ થઈ જાય. ઘેરે બેઠા મફતમાં કરવાનું છે. આટલું સાફ થઈ જાય એટલે બધા રોગ નીકળી જાય. એ કાર્ય તમારા 71 પોઈન્ટ સાફ થઈ જાય. ભાઈ ફિરપુરની બાજુ બધે લઈ લેજો. આખી ગ્રાન્ડમાં બધે બરાબર છે. બાજુ બધા લોકોનો બરાબર છે. હવે આ जिसका पेट सफा इसका रोग આ જો આપણું સાફ થઈ જાય અને આ બધા પોઈન્ટ આપેલા છે. આમાં બધા પોઈન્ટ આપેલા છે. આ હૃદયનો પોઈન્ટ છે, આ લીવરનો પોઈન્ટ છે. હવે આજે બધાને સુગર થવા મળ્યું છે સાથે એટલે 41મો પોઈન્ટ છે. 41મા પોઈન્ટમાં લોહીમાં સુગર ઉપર ડાયાબિટીસ છે. હવે તમારું ખાધેલું બધું અહીંયા વધારે ચોંટી જાય છે, પાછળ નથી થતું અને એ આ 41ના પોઈન્ટમાં ચોંટી ગયું એટલે ઇન્સ્યુરન્સ આવવાનું બંધ થયું. હવે તમે એનીમાં કરો ને ઇન્સ્યુરન્સ લો એટલે અઠવાડિયામાં તો ડાયાબિટીસ નીકળે એટલે ઇન્સ્યુરન્સ અંદરથી આવવા મળે. એટલે આખું બોડી સાફ કરતા 90 દિવસ લાગે. 90 દિવસમાં આખું બોડી સાફ થઈ જાય. હવે આપણે જે વડાઓ બધા છે તે બધા માટીના વાસણમાં ખાતા બરાબર છે. હવે આપણે કુકર એલ્યુમિનિયમના કુકર અંગ્રેજી ખાતર નાખીને જ્યારે એટલે આપણે એટલું સત્યાનાશ કેમ નીકળે એવા ધંધા કરીએ અમારે ત્યાં. ભગવાન આમાં શું કરે? આ કરવાનું છે આપણે. એટલે જો માટીના વાસણમાં થાય તો વાંધા. માટીનું વાસણ ન થાય પછી લોખંડનું વાસણ થાય. લોખંડના વાસણમાં જો અનુકૂળતા ન હોય તો પછી લેવાનું છે સ્ટીલ. બાકી એલ્યુમિનિયમનું વાપરવાનું નથી. કુકર એલ્યુમિનિયમનું હોય તો ઘરેથી કાઢી નાખે. વિશે બધા બહુ લાંબા છે. શોર્ટમાં લઈશું આપણે. ડેન્જરમાં ડેન્જર કોઈ વસ્તુ હોય તો દુનિયાની ચાય છે. ચાય ગળી છે, મીઠી છે, મધબૂતી છે, એલસી નાખેલી છે. બહુ ભાવે પણ આપણને ખબર છે આ મેટ ઝેર છે. બીજી સુરી કેમ એવું છે?
જીવની શક્તિ આપણે જે ખાવામાં શક્તિ સમજીએ છીએ અડદિયો, ગુલાબજાંબુ આ તે પણ હાસી શક્તિ ઊંઘમાં છે. આજે 15 દિવસના નિશાળા ઉપવાસ છે કેટલા મારી જીભ ઉપર પાણીનું ટીપું વગર 15 તો હું કદાચ મહિનાને કર્યો પણ હું કા વગર કેટલા દી રહ્યો છું? 2 રાત તો બહુ થયા તરત માણી હાસી શક્તિ ઊંઘમાં છે. અને બીજી હાસી શક્તિ ધ્યાનમાં છે. ધ્યાનમાં બેસો અમે કુદરત તમને આપણું જે શરીરનું બિલ્ડિંગ છે એ બનતા 19 થી 22 વર્ષ લાગે. 19 થી 22 વર્ષ તમે જે ખાશો બધું પાચન થઈ જાય છે અને પછી જે ખાશો તો એ પાચન નહીં થાય, એ રોગમાં પરિણામ છે વધારે પડતું. મારો કોઈ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું, કલર બલર લાગી ગયો, રહેવાવાળા આવી ગયા, પછી કોઈ 10 ગાડી એટલી રોડા નાખે તો રહેવાવાળા બની ગયા. રામ બોલો ભાઈ. એટલે હાસી શક્તિ ઊંઘમાં છે. આપણા ઋષિમુનિ જો તમે શું ખાતા હતા ભાઈ? ફળ ફૂલ અને કેટલું જીવતા હતા? હજારો વર્ષ, લાંબો વર્ષ. રાપડા થાય રાપડા નતા હતા, આટલું લાંબુ જીવતા. એ શું ખાતા હતા? તમે પત્ર પુષ્પમ ફળ લાંબડા ફળ ફૂલ ખાતા એને રોગ જ લગતા અને પાછું શુદ્ધ ખાતા હતા. આપણે યુરિયાવાળું ખાઈએ. દૂધ જે છે એ આપણો ખોરાક. આપણી માતાનું દૂધ છોડ્યા પછી બીજી માતાનું દૂધ આપણા શરીરમાં પાચન થતું નથી. દૂધ ક્યારે આવે? કેશોભાઈ, દૂધ ક્યારે આવે? કોને આવે? શેને માટે આવે? દૂધ ક્યારે આવે? કોઈ લેડીઝને બાળક આવ્યા પછી. બાળક આવ્યા પહેલાં દૂધ આવે છે. ગાય, ભેંસ, માણસ, હાથી, કૂતરો છે, કોઈ પણ દુનિયાના પ્રાણી પક્ષી લઈ લો, દૂધ કોના માટે આવે? એના બાળક, એના બચ્ચા માટે. હવે બીજું કે એના જે ગ્રોથ છે, એના જે હોર્મોન્સ છે એ આપણી કરતાં અલગ છે. ગાયનું અલગ છે, ભેંસનું અલગ છે, ચેતાનું અલગ છે. તો એ આપણા શરીરમાં પાચન થતું નથી. નંબર 1. બીજા નંબરમાં કે એની આપણને હાઈ લાગે છે. ગાયની ભેંસની મોઢેથી છીનવીને આપણે ખાઈએ છીએ તો આપણે એમ કે 2 ભાગનું દૂધ જે 2 આંચળ છે તે ગાય માટે છે, બીજા 2 આપણે માટે છે. તો એવું નથી. તો પછી એની બધી વ્યવસ્થા હોવી જોઈએ પણ આપણે એને એવો ખોરાક આપીને એનું માનસિકતા બને. એટલે દૂધ જો ન ખવાય તો વધારે સારું. એટલે આ બધી જે સિસ્ટમ છે તે નેચર છે, કુદરતી છે અને કોઈ જાતનો ચાર્જ નથી, કોઈ જાતનો પૈસા નથી, પણ 100 વર્ષ તંદુરસ્ત મસ્ત આનંદમય જીવન જીવી એવું બધું છે. તમને કેમ લાગ્યું ભાઈ? ભાઈ સમજી ગયો તો એમને આ વાતમાં તમને કાંઈ લાગ્યું તો તમે કરવા માટે એગ્રી છો? કરશો? ખર્ચો ખરો? કોઈ જાતનો ખર્ચો નહીં. તો તમારું નામ બોલો. હે? દુલાભાઈ પ્રજાપતિ. તમારો મોબાઈલ નંબર વ્યવસ્થિત બોલો. 82 બરાબર છે? દુલાભાઈ છે અને તમે શેમાં કાંઈ કલાકારમાં છો? પિક્ચરમાં દુલાભાઈ કામ કરે છે. ખરેખર અમને એના દર્શનથી આપને બહુ આનંદ થયો કારણ કે એક સારો જો વિચાર છે ને એ તમે લાખો લોકો સુધી તમારા માધ્યમથી પહોંચો. એટલે તમે કરશો, તમને ફાયદો થશે તો તમે બીજાને કરશો. પણ તમે જે કરશો પરફેક્ટ તો બીજાને લોકો બરાબર છે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. બહુ આનંદ થયો. મજા આવે.